નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। રાધનપુરમાં હવે થોડા દિવસે પણ ફાયરિંગ થવા લાગ્યું છે। જાણે કાયદાનો કોઈ ભય ન રહ્યો હોય તેવી રીતે આવા અસામાજિક તત્વો સમાજમાં દૂષણ ફેલાવી રહ્યા છે। રાધનપુરમાં રિટાયર્ડ જેલરના ઘર પર આકસ્મિક રીતે તાટકીને અસામાજિક તત્વો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ તેમજ ગાડીને અને ઘરના કાચ ઉપર નુકસાન પહોંચાડીને નાસી છૂટ્યા હતા। જો રિટાયર્ડ જેલરના ઘર પર પણ આવી રીતે ફાયરિંગ થઈ શકતું હોય તો તેનો મતલબ એવો છે કે હવે કાયદાનો ડર આવા અસામાજિક તત્વોમાંથી જાણે દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કરશનભાઈ દેસાઈ નામના રિટાયર્ડ જેલર જેમના ઘર ઉપર ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને મહામુસીબતે જાણે તેમનો જીવ બચ્યો હોય તેવું ઘટનામાં દેખાઈ આવે છે। કરશનભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરતા પોલીસ તેમની કાર્યવાહી કરવા ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કરશનભાઈએ જલ્દીથી આ અસામાજિક તત્વોને ઝડપી પાડવા પોલીસને અનુરોધ કર્યો હતો, જેથી લઈને તેમનો પરિવાર ફરીથી સલામત હરીફરી શકે એવા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને તેમના ઉપર કાયદેસરના પગલાં જરૂરથી લેવા જોઈએ, જેથી કરીને ફરીથી આવા કોઈ સરકારી કર્મચારી સાથે કે એક સામાન્ય નાગરિક સાથે પણ આવા દુર્વ્યવહાર કરતા 10 વાર વિચાર કરે। મારું નામ મોહનભાઈ સુથાર છે। મારી બાજુમાં ઉભાઈ બાબુભાઈ આહિર છે। બાબુભાઈ આહિર પ્રમુખ છે ને હું સોસાયટીમાં મંત્રી તરીકે છું। અમને સવારમાં વહેલા જેવા સમાચાર મળ્યા કે સોસાયટીમાં ફાયરિંગ થયું છે એટલે તાબડતોબ અમે એમના ઘરે સમાચાર માટે ગયા। કરશનભાઈ જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માનીય વ્યક્તિ છે, સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ। એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે। એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાં આકરી સજા કરે। અને ફાયરિંગ પણ થયું છે, 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। ફાયરિંગ રાઉન્ડના અહીં એને કારતૂસ પણ અહીંયા પડેલા છે અને પીઆઈ સાહેબને પણ મારી નમ્ર અરજ છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આ તો સોસાયટીમાં આ ઘટના બની, કાલ ઉઠીને કોઈ બીજાના ઘરે આવશે ત્યારે પણ આવી ઘટનાઓ બને તો એ ખરેખર આ રાધનપુર શહેર માટે યોગ્ય નથી। એ અમારી સોસાયટીની તમામની માંગણી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે। ચોકીદારને પણ એમને ભયભીત કરી દીધા હતા। ચોકીદારને સાઈડમાં બેહાડી અને કીધું કે ભાઈ અમારો મામલો છે, મળવા જવું છે એમ કરીને ચોકીદારને પણ હાથમાં પેલી ટામી હતી, ટામી બતાવી અને ચોકીદારને કીધું કે તમે દૂર જતા રહો, આ અમારો મામલો। એટલે ચોકીદાર પણ અમને ભયભીત થઈને રજૂઆત કરવામાં કરતા હતા કે ભાઈ મારે પણ હવે આમાં કેવી રીતે કામ કરવું એમ। આમ મારી નમ્ર અરજ છે અમારી સોસાયટી વતી કે આ મામલો તાત્કાલિક સંવેદનશીલ ગણી અને અગ્રતા આપી અને એકદમ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। અસ્તુ। શું ઘટના ઘટી રાત્રે ફાયરિંગ થયું, લુકા તત્વો ધારીને કાતરી લઈને હુમલો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર। ત્યાં ઘૂસમાં રહેવાના પ્રયત્ન કર્યા, જાળી બારીઓ તોડી નાખી છે। કયા કારણોસર ફાયરિંગ કર્યું? ફાયરિંગ કોઈ છોકરાને બોલાચાલી થઈ હતી સામાન્ય, એમાં આને આવું કર્યું છે એમ। છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। શું નુકસાન થયું છે? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળી તોડી નાખી છે, ગાડીના કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો મારી નાખવાના હતા, છોકરાને બહાર ગાડી મારી નાખવા છે એમ। આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને કે ઈજા થાલે હતી ને, પણ પછી અમે બહારનું ખોલ્યું નહીં, બહારનું ખોલો ને તો મને એક હાથાને નુકસાન કરો આ લોકો। રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાવી ચાલુ છે। કેટલા સમસ્યા? કેટલા સમય 5 કે 6 એમ કહો। 5 થી 6 થોડા અમે ફરિયાદ નોંધાવી। શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કરવી પડે, આના માટે કડક પગલાં લેવા પડે। આજે કાયદાની વ્યવસ્થા દવે નહીં રહે, કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના ઘરના ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનું કાયદાની વ્યવસ્થા જેવું દેખાતો જ નથી ને, હે કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।